જ્યારે કોઈ ગ્રહ રૂષ્ટ એટલે કે ગુસ્સે થાય છે કે પછી ભાગ્યથી રૂઠે છે ત્યારે શું થાય છે? તો મિત્રો, તમે ઘણી વખત જોયું હશે કે ઘણા લોકોને ઘણી બીમારીઓ થાય છે અથવા તો એવી પરેશાનીઓ આવે છે કે તેનો ઈલાજ થઈ શકતો નથી. પરંતુ આ બધું ત્યારે થાય છે જ્યારે કોઈ ગ્રહ આપણાથી ગુસ્સે થાય છે કે પછી આપણા ગ્રહો અવળા હોય. મિત્રો, કયા વ્યક્તિના જીવનમાં કેવા પ્રકારની અશુભ અસર થાય છે તે તેના જીવનમાં બનતી દરેક શુભ અને અશુભ ઘટનાઓના આધારે નક્કી થાય છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિના જીવનમાં અશુભ ફળ આપનારા ગ્રહોની પ્રતિકાત્મક અસર સંકેતો દ્વારા તેના શુભ અને અશુભ ગ્રહો અને નક્ષત્રો દ્વારા જાણી શકાય છે. તેથી મિત્રો, કોઈ પણ વ્યક્તિના જીવનમાં કયો ગ્રહ કેવો પ્રભાવ પાડે છે કે કેવું શુભ અશુભ ફળ આપે છે અને તે ગ્રહોને કેવી રીતે શાંત કરવા તેમજ જીવનમાં સુખ શાંતિ માટે તેના ઉપાયોમાં કેવી રીતે પૂજા પાઠ ધ્યાન જાપ અને દાન કરવું તે વિશે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ. જે ઉપાયો કરવાથી દરેક વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, વિવિધ ગ્રહોની શુભ અશુભ સ્થિતિને કારણે આપણને જીવનમાં અમુક લક્ષણો જોવા મળે છે જે આજના વિડીયોમાં બતાવેલા છે. તો આવો જાણીએ કે કયા ગ્રહના ક્રોધને કારણે શું સમસ્યાઓ થાય છે અને તે ગ્રહને શાંત કરવા માટે આપણે કયો ઉપાય કરવો જોઈએ તે જાણીએ. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બની રહે તો આજના વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. નંબર 1, સૂર્ય. મિત્રો, જ્યારે તમારી કુંડળીમાં સૂર્ય ગ્રહ ક્રોધિત થાય છે ત્યારે તમારા ચહેરા પરથી ચમક અદૃશ્ય થઈ જાય છે. હંમેશા થાક લાગે છે અને શરીરમાં આળસ રહે છે. શરીર અને મોઢામાં દુખાવો અને જકણ રહે છે. હૃદયરોગ થાય છે. હંમેશા નાની નાની બાબતોને લીધે વ્યક્તિનો ગુસ્સો વધે છે અને દાંતમાં દુખાવો થાય છે. માથાનો દુખાવો તેમજ નાની નાની વાતોમાં હૃદયના ધબકારા વધી જવા તેમજ વારંવાર શરીરમાં તાવ આવવો, મોઢામાં વારંવાર થૂંકનું બનવું તેમજ તમારું કોઈ પણ કામમાં મન ના લાગવું અને સરકારી નોકરીમાં વારંવાર પરેશાનીઓનો આવવી. તો મિત્રો, જો તમે પણ તમારા જીવનમાં આ લક્ષણો જુઓ છો તો સમજી લો કે તમારે ભગવાન સૂર્યને પ્રસન્ન કરવાની જરૂર છે. મિત્રો, સૂર્યના દોષના નિવારણના ઉપાયોની વાત કરીએ તો સૂર્યના દોષ દૂર કરવા માટે સૂર્યની પૂજા કરો, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, વિષ્ણુની પૂજા કરો તેમજ ઘઉં, ગોળ અને તાંબાનું દાન કરો. નંબર 2, ચંદ્ર. જો કોઈ વ્યક્તિનો ચંદ્રમા ખરાબ છે તો તેણે કેવા સંકેતો જોવા મળે છે તે જાણીએ તો આવા વ્યક્તિઓનું મન ઘણીવાર ઉદાસ અથવા નિરાશ રહે છે. નાની નાની બાબતો પર રડવાનું શરૂ કરે છે. માનસિક રીતે વારંવાર અથવા હંમેશા અસ્વસ્થતા અનુભવે છે. અંધકારથી ડરે છે. પૂનમ અથવા અમાવસ્યાના દિવસ પર તમારો માનસિક તણાવ વધી જાય છે અને તમે જે કાર્ય કરો છો તેમાં તમારું મન નથી લાગતું કે મહેનત કર્યા બાદ પણ તમને તે કાર્યમાં સફળતા નથી મળતી. તેમજ તમારા પ્રિયજનો સાથે વારંવાર થવી શરદી અને ઉધરસની સમસ્યા તમને સતાવે છે. ખરાબ ચંદ્રમાના લક્ષણોમાં હજુ આગળ જોઈએ તો વ્યક્તિ ગાંડપણ, બેભાન, પલ્મોનરી પીડા, માસિક વિકાર, યાદશક્તિ નબળી પડી જાય છે. માનસિક તણાવ અને મનમાં ગભરાટ, તમામ પ્રકારની શંકાઓ અને અનિશ્ચિતતાનો ડર તેમજ વ્યક્તિના મનમાં વારંવાર આત્મહત્યા કરવાના વિચારો આવતા રહે છે. તો મિત્રો, જો તમને આ બધા લક્ષણો જોવા મળે છે તો સમજી લો કે તમારા જીવનમાં ચંદ્રમા અશુભ છે. મિત્રો, ચંદ્ર દોષના નિવારણના ઉપાયની વાત કરીએ તો ભગવાન શિવની પૂજા કરો, મહામૃત્યુંજયનો જાપ કરો તેમજ દૂધ, ચોખા અને ચાંદીનું દાન કરો. નંબર 3, મંગળ ગ્રહ. જો કુંડળીમાં મંગળ અશુભ હોય તો સાંધામાં દુખાવો, એનિમિયા, ટાઇફોઇડ કે કમળો, હાઈ બ્લડ પ્રેશર, ઘા કે ઈજા, વારંવાર આવતો તાવ, શરીરમાં ધ્રુજારી, કિડનીમાં પથરી જેવી બીમારીઓથી માણસની શારીરિક શક્તિઓ છે તે ઘટે છે અને કામ કરતી નથી. મંગળ ગ્રહ રક્ત સંબંધિત રોગો કરે છે અને લોહીની ઉણપ અથવા અશુદ્ધિના કારણે સ્ત્રીઓને બાળકોને જન્મ આપવામાં મુશ્કેલી થાય છે. આ પછી બાળકોનું જન્મ લીધા પછી મૃત્યુ પામવું, બહાદુરી કે ઉત્સાહનો અભાવ, કઠોર વાણી,
ઈચ્છા ન હોવા છતાં પણ કોઈને ખરાબ બોલવું અને પછી પસ્તાવો કરવો, તો મિત્રો આ બધા લક્ષણો એમ દર્શાવે છે કે મંગળ ગ્રહ અશુભ કે રુષ્ટ હોવાના સંકેતો છે. મિત્રો, મંગળ ગ્રહને પ્રસન્ન કરવા માટે અને તેના દોષના નિવારણના ઉપાયની વાત કરીએ તો હનુમાનજીની પૂજા કરો અને હનુમાનજીના મંદિરમાં પ્રસાદ આદિ ભોગ અર્પણ કરો અને સાથે સાથે તે પ્રસાદનું વિતરણ પણ કરો, તેમજ મસૂર અને લાલ મૂંગનું દાન કરો. નંબર 4, બુધ ગ્રહ. મિત્રો, વ્યક્તિની કુંડળીમાં ખરાબ બુધ ગ્રહના લક્ષણોની વાત કરીએ તો વ્યક્તિને બોલવામાં તકલીફ પડવી, વારંવાર હેડકી આવવી કે વાણી સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા, દેવું થઈ જવું, પડોશીઓ સાથે મુશ્કેલીમાં રહેવું, નર્વસ સિસ્ટમ નબળી પડવી, મનમાં વારંવાર મૂંઝવણ થવી, ગંધની ભાવના ઓછી થવી, દાંતનું અકાળે બગડવું, સંબંધોમાં બગાડ. મિત્રો, આ સાથે જો બુધ ગ્રહ અશુભ હોય તો બહેન, કાકી કે કાકાને આફત આવી શકે, નોકરી કે ધંધામાં નુકસાન થાય, જાતીય શક્તિ નબળી પડી જાય, આપણી કોઈ પણ ભૂલ વગર બદનામી થવી. આ સિવાય મિત્રો, મોટાભાગના પહાડી વિસ્તારોમાં એકલું ઘર હોય છે અને જેની આસપાસ કોઈનું ઘર નથી, તો સમજવું જોઈએ કે બુધ ગ્રહ તમારા જીવનમાં ઉદાસીન છે. તેથી મિત્રો, બુધ ગ્રહના અશુભ પરિણામના નિવારણ માટે ઉપાય કરો. દુર્ગા સપ્તતીનો પાઠ અને માં દુર્ગાની ઉપાસના કરો, તેમજ આખા લીલા ચણાનું દાન કરો. 5મા નંબર પર છે ગુરુ ગ્રહ. મિત્રો, કુંડળીમાં ગુરુ ગ્રહ એટલે કે ગુરુ ખરાબ હોવાના લક્ષણો વિશે જોઈએ તો બિનજરૂરી બદનામી એટલે કે કોઈના માથા પર દોષ આવવો, શ્વાસની ખામી, ભોગ બનવું, પૈસાની ચોરી, પ્રેમમાં નિષ્ફળતા, ખરાબ સપના આવવા, શુભ કાર્યોમાં અવરોધ, ઉર્જાનો અભાવ, ભણવામાં જેટલી મહેનત કરો તેટલું પરિણામ ન મળવું, તેનાથી શ્વાસ સંબંધી રોગો, વાયુ સંબંધી વિકાર, ફેફસામાં દુખાવો વગેરે થાય છે. આ સિવાય મિત્રો, અસ્થમા, ગરદન, નાક અથવા માથામાં પણ દુખાવો શરૂ થાય છે. મરડો, કરોડરજ્જુનો દુખાવો, કબજિયાત, લોહીની વિકૃતિઓ, કાનમાં દુખાવો, પેટ ફૂલવું, લીવર ફેલ થવું વગેરે આ બધા ગુરુ ગ્રહના નબળા પડવાના લક્ષણો છે અને જો આવા લક્ષણો દેખાય તો તરત જ ગુરુ ગ્રહને પ્રસન્ન કરવાના ઉપાયો કરવા જોઈએ. મિત્રો, ગુરુ ગ્રહના અશુભ ફળના નિવારણ માટે તમારે ગુરુની પૂજા કરવી, હરિવંશ પુરાણનો પાઠ કરવો અને ચણાની દાળ અથવા સોનાનું દાન કરવું. નંબર 6, શુક્ર ગ્રહ. મિત્રો, જો તમારા ઘરમાં કે કુંડળીમાં શુક્ર ગ્રહ અશુભ હશે તો કેવા પ્રકારના લક્ષણો જોવા મળશે તે વિશે વાત કરીએ તો વારંવાર ચામડીના રોગોથી પીડિત થવું, કોઈ બીજી સ્ત્રીની ઈચ્છા રાખવી, ગુપ્ત રોગોથી પીડિત થવું, ઋણમાં ઊંડે ડૂબવું, સખત મહેનત કરવા છતાં પણ કોઈ આર્થિક લાભ ન મળવો, તેમજ કિડનીમાં દુખાવો, પગમાં દુખાવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે તો તરત જ શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે ઉપાયો કરવા જોઈએ. તો મિત્રો, શુક્ર ગ્રહના દોષના નિવારણ માટેના ઉપાયની વાત કરીએ તો માતા લક્ષ્મીનું પૂજન કરવું, સ્ત્રીઓને સન્માન આપવું અને વિધવા સ્ત્રીઓની મદદ કરવી, તેમજ ઘી, દહીં અને કપૂરનું દાન કરવું. નંબર 7 પર છે શનિ ગ્રહ. મિત્રો, જો કુંડળીમાં શનિ ગ્રહનો દોષ હોય તો જીવનમાં આવા સંકેતો જોવા મળશે: સમાજમાં માનસન્માન ગુમાવવું, અચાનક કોઈ મોટી બીમારીનો ભોગ બનવું અને લાંબા સમય સુધી સાજા ન થવું, પરિવારમાં અકસ્માત કે અચાનક અકાળે મૃત્યુ થવું, કાર્યસ્થળ પર અન્ય કર્મચારીઓ સાથે મતભેદ થવો, દરેક કામમાં મોડું થવું, સમય પહેલાથી જ માથા પરના વાળ ખરી જાય છે, ફેફસા સંકોચવા લાગે છે અને પછી શ્વાસ લેવામાં તકલીફ થાય છે, હાડકાં નબળા થવા લાગે છે અને પછી સાંધાનો દુખાવો પણ થાય છે, લોહીની ઉણપ અને લોહીમાં દુર્ગંધ વધવી, પેટ સંબંધી રોગો કે પેટ ફૂલવું, માથાની ચેતામાં તણાવ, બિનજરૂરી ચિંતા અને ગભરાહટ વધી જવી. તો મિત્રો, આ બધા લક્ષણો દેખાય તો શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે તરત જ ઉપાય કરવા જોઈએ, કેમ કે શનિ ગ્રહને સૌથી વધુ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. તેથી જો તેનો સમયસર ઉપાય ન કરવામાં આવે તો તેના ક્રોધથી કોઈ મોટું નુકસાન પણ ભોગવવું પડી શકે છે. તો મિત્રો, શનિ ગ્રહના દોષના નિવારણ માટે તમે કાળા ઘોડાની નાળનું કડું પહેરી શકો છો અને લોખંડ તેમજ અડદની દાળ દાન કરો. નંબર 8 પર છે રાહુ ગ્રહ.
તો મિત્રો જો રાહુ તમારા જીવનમાં નબળો હોય તો તમને નીચે મુજબના લક્ષણો જોવા મળશે: અનિદ્રા, કોઈ કામ કરવામાં અરુચિ, ખાસ કરીને ખરાબ સ્વપ્નો આવવા જેમાં સાપના સપનાઓ વધારે આવે, ધંધામાં હાનિ થવી, પરિવારના સભ્યોની વચ્ચે અવારનવાર મતભેદ, તમારા કરતા નબળા દુશ્મનો પણ તમારા પર વર્ચસ્વ જમાવશે, ગેસની સમસ્યા, વાળ ખરવા, પેટના રોગ, પાઇલ્સ, ગાંડપણ, રાજક્ષય રોગ, સતત માનસિક તણાવ, હાથ પગના નખ જાતે જ તૂટી જાય છે અને મગજમાં દુખાવો ચાલુ રહે છે. મિત્રો, રાહુ કોઈને પણ અચાનક જ દવાખાનામાં કે જેલખાનામાં કે પછી પાગલખાનામાં મોકલી શકે છે ને જ્યારે આવું બધું થતું હોય ત્યારે રાહુ કોઈ મોટી બીમારીનું કારણ બની શકે છે અને તે વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે. મિત્રો, જ્યારે પણ આવું થાય ત્યારે એ સમજી લેવું જોઈએ કે તમારી કુંડળીમાં રાહુદોષનો પ્રભાવ શરૂ થઈ ગયો છે. તો મિત્રો, આ રાહુના પ્રભાવના નિવારણ માટે રાહુ દોષને દૂર કરવાના ઉપાય વિશે વાત કરીએ તો ભૈરવ બાબાની પૂજા કરો અને ગોમેદનું દાન કરો. નંબર 9, કેતુ. મિત્રો, કુંડળીમાં નબળો હોય છે ત્યારે આવું થાય છે કે ત્યારે આ પ્રકારના સંકેતો જોવા મળે છે: ધંધામાં અચાનક ભારે નુકસાન, દેવામાં ડૂબી જવું, હંમેશા ઝઘડાથી પરેશાન થવું, દુકાનમાં આગ કે ઘરમાં આગ લાગવી, ભાઈઓ કે માતાપિતા સાથે મતભેદ, સામાન્ય કરતાં વધુ જીવજંતુઓથી અને પ્રાણીઓથી ડરવું અથવા કોઈ પ્રાણી કરડવાથી ડરવું, પેશાબની સમસ્યાઓ, પ્રજનનમાં અવરોધ, શરીરની ચેતામાંથી માથા પરના વાળ ખરવા, તેમજ કેતુના અશુભ પ્રભાવથી નબળાઈ આવે છે, ચામડીના રોગો થાય છે, કાન ખરાબ થાય છે અથવા સાંભળવાની શક્તિ નબળી પડી જાય છે, કાન, કરોડરજ્જુ, ઘૂંટણના સાંધા વગેરેમાં તકલીફો ઊભી થાય છે. આ બધા લક્ષણો તમારી કુંડળીમાં કેતુના અશુભ કે રુષ્ટ હોવાના સંકેતો છે અને આવા સંકેતો કે લક્ષણો દેખાતા જ તરત જ તેમના નિવારણનો ઉપાય કરવો જોઈએ. મિત્રો, કેતુના આવા ખરાબ પ્રભાવને દૂર કરવાના નિવારણના ઉપાયો વિશે વાત કરીએ તો લસણ પહેરો અને ગરીબ બાળકોને વસ્ત્રો વગેરે દાન કરો, તેમજ મંદિરમાં તમારા હાથથી ધ્વજા ચઢાવો. તો મિત્રો, જો તમને આજનો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો, જેથી કરીને તમે અમારા આવનારા વિડિયો સૌથી પહેલા જોઈ શકો.